अनेक उत्सुकता और उत्तेजना वच्चे आज रोज सेवा सदन कचेरी में डेप्यूटी मेयर तथा स्थायी अध्यक्षना नामनी घोषणा करवामां आवी हती अने साथे डेप्यूटी मेयर पदे रंजनबेन भट्टनी वरणी कराई हती तथा स्थायी अध्यक्ष पदे डॉक्टर हितेन्द्र पटेलने रिपीट करवामां आव्या हता। डेप्यूटी मेयर तथा स्थायी अध्यक्षना राजीनामा बाद एक सप्ताहथी नवा डेप्यूटी मेयर तथा स्थायी अध्यक्षना नामोनी चर्चाओ चालती हती। जो कि आज सवारे सेवा सदननी संकुलमां अनेक उत्सुकता और अटकळो पर पूर्णविराम मुकाई गयुं। आज रोज सेवा सदननी भाजप ऑफिसमां शहर भाजप प्रमुख भरत डांगर, मेयर भरत शाह, पूर्व सांसद बाळू शुक्ल, धारासभ्य राजेन्द्र त्रिवेदी सहित भाजपना महामंत्री, काउंसिलरो और होद्देदारोनी हाजरीमां प्रदेश भाजपाना मेन्डेटने खोलवामां आव्यो हतो અને પ્રદેશ ભાજપ તરફથી ડેપ્યુટી મેયરના પદ પર રંજનબેન ભટ્ટ તથા સ્થાયી અધ્યક્ષ પદે ફરી ડોક્ટર હિતેન્દ્ર પટેલની વરણીનો નિર્ણય કરાયો હતો, જેની જાહેરાત ભરત ડાંગરે કરતા તમામ સભ્યોએ એકી સુરે નિમણૂકોને વધાવી નવનિયુક્ત ડેપ્યુટી મેયર અને સ્થાયી ચેરમેનને શુભેચ્છા આપી હતી। સ્થાયી સમિતિના ડોક્ટર હિતેન્દ્ર પટેલને અધ્યક્ષ પદે રિપીટ કરવામાં આવ્યા હતા। ડોક્ટર હિતેન્દ્ર પટેલ છેલ્લી 3 ટર્મથી સેવા સદનની સ્થાયી સમિતિના અધ્યક્ષ છે। પક્ષે ફરી એકવાર તેમના શિરે જવાબદારી મૂકી છે, ત્યારે સ્થાયી સમિતિની બેઠકમાં સ્થાયી સભ્યો સાથે સેવા સદનના પદાધિકારીઓએ ડોક્ટર હિતેન્દ્ર પટેલને આવકારી શુભેચ્છા પાઠવી હતી। 3 વાર પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના તમામ મોવડી મંડળે અને શહેરના મોવડી મંડળે મારામાં જે વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે એને હું ફૂલફિલ કરવા બિલકુલ પ્રયત્નશીલ છું અને હંમેશા પાર્ટીના કાર્યકર્તાઓ અને પ્રજાજનોના હિતમાં અમે જે નિર્ણયો લઈશું બધા સ્થાયી સભ્યોના અને મેયરશ્રી, કમિશનરશ્રી બધા જ ના સહકારથી, વિરોધ પક્ષના પણ સહકારથી શહેરને આગવી ઓળખની દિશામાં પહોંચાડીશું। જ્યારે ડેપ્યુટી મેયર તરીકે રંજનબેન ભટ્ટની વરણીને પણ સેવા સદનના સભ્યોએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા। રંજનબેન ભટ્ટનું સ્વાગત કરી શુભેચ્છા પાઠવવા હોડ લાગી હતી। આમ તો 2000 થી કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે કામગીરી કરી છે, સાથે શિક્ષણ સમિતિની ઉપાધ્યક્ષ તરીકે પણ એક અનુભવ છે અને કોર્પોરેશનમાં માન્ય મેયરશ્રી, ચેરમેનશ્રી અને કોર્પોરેટરની બધી જ ટીમ સાથે ભેગા મળીને વડોદરા શહેરની જે કંઈ કામગીરી કરવાની છે એ અમે કરીશું। સ્વાભાવિક રીતે બધે બદલવાની જે પ્રક્રિયા કરી છે પાર્ટી તરફથી, એના અનુસંધાનમાં વડોદરા શહેરમાં પણ 4 હોદ્દેદારો બદલવા માટેનો મેન્ડેટ આવી ગયો હતો અને મેન્ડેટમાં ડેપ્યુટી મેયર તરીકે રંજનબેન ભટ્ટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેન્દ્રભાઈ, નેતા દિલીપભાઈ નેપાળી અને દંડક શ્રી બળગુજરભાઈ, આ 4ની નિમણૂક પાર્ટી તરફથી કરવામાં આવી છે અને એ પ્રક્રિયા કોર્પોરેશનની અંદર પણ પૂરી કરવામાં આવી છે। એ 4ની નિમણૂક આજે કરવામાં આવી છે। સમાજ સેવા સાથે જોડવાનું મહિલાઓનું જે સૌથી મોટું કામ જેમણે કર્યું છે એવા રંજનબેન ભટ્ટની વરણી થઈ છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ડોક્ટર હિતેન્દ્રભાઈ કે જેમણે છેલ્લા 1 વર્ષ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીનો કાર્યભાર સંભાળ્યો હતો, એમને ખબર છે વહીવટના કામો ક્યાં પહોંચ્યા છે, એમને જ રિપીટ કરીને વહીવટને તેજ ગતિએ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। નેતા તરીકે દિલીપભાઈ નેપાળી જેઓ મહાનગરના પહેલા પ્રમુખ પણ હતા, એમની વરણી થઈ છે। દંડક તરીકે વોર્ડ નંબર 9ના કોર્પોરેટર સંજય બળગુજરની વરણી થઈ છે। મને લાગે છે કે આ સમગ્ર ટીમ અને અમારા વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના 64 કોર્પોરેટરો સૌ સાથે મળીને ટીમ વડોદરા તરીકે વડોદરાને વિકાસની નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે। આપના માધ્યમથી વડોદરા શહેરના સૌ નગરજનો પણ અમે આભાર માનીએ છીએ અને શુભકામના પણ પાઠવીએ છીએ કે સૌ સાથે મળીને વડોદરા શહેરના સર્વાંગીણ વિકાસ માટે સૌ સાથે મળીને કામ કરીશું।